નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો। અમે તમને અવનવી કહાની જણાવતા રહીશું। તો શરૂ કરીએ આજની આ કહાની। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। સનાતન ધર્મ અનુસાર આપણે આપણા ઘરના પૂજા રૂમમાં દેવી દેવતાઓની સ્થાપના કરતી વખતે હિન્દુ ધર્મમાં આપણે હજારો દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ, પરંતુ ઘરમાં પૂજા કરતી સમયે ધ્યાન રાખવું જોઈએ કે કયા દેવી દેવતાની આપણે કયા સ્વરૂપમાં પૂજા કરીએ છીએ એ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એની સાથે જ ઘર એવી જગ્યાએ હોય છે જ્યાં ગૃહસ્થ આશ્રમનું પાલન થાય છે। એવામાં સનાતન ધર્મ અનુસાર આપણે ઘરના પૂજા ઘરમાં દેવી દેવતાઓની સ્થાપના કરતી સમયે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ। જ્યાં કેટલાક દેવી દેવતાની સ્થાપનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, ત્યાં જ કેટલાક દેવી દેવતાઓને મંદિરમાં પૂજન જોઈએ, પરંતુ એમને ઘરમાં સ્થાપિત કરવા જોઈએ નહીં। ઘરમાં પૂજા ઘર હંમેશા ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ। આ દિશામાં મહત્તમ સકારાત્મક ઉર્જા રહે છે। પૂજા ખંડમાં તૂટેલી મૂર્તિઓ કે તૂટેલી સામગ્રી ન રાખવી જોઈએ। ચાલો જાણીએ જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાંત ડૉક્ટર મધુપ્રિયા પાસેથી ઘરમાં કયા દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવી જોઈએ અને ભૂલથી પણ તમારા પૂજા રૂમમાં કઈ મૂર્તિઓ ન રાખવી જોઈએ। જ્યોતિષી ડૉક્ટર મધુપ્રિયા જણાવે છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ ક્યારે પણ પોતાના ઘરમાં કે પૂજા રૂમમાં રુદ્ર મુદ્રામાં દેવી દેવતાઓની મૂર્તિઓ ન રાખવી જોઈએ। પૂજા રૂમમાં એ એવી જગ્યા છે જે આપણા ઘરમાં સકારાત્મક પૂજાનો વિસ્તાર કરે છે। આ સાથે પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી કોઈ પણ મૂર્તિ ન રાખવી જોઈએ। આ સિવાય ઘરના મંદિરમાં પ્લાસ્ટિક કે માર્બલની બનેલી મૂર્તિ ન રાખવી જોઈએ। જ્યારે પણ તમે તમારા ઘરના મંદિરમાં કોઈ મૂર્તિ રાખો છો ત્યારે હંમેશા ખાતરી કરો કે તે ચાંદી, પિત્તળ, સોના અથવા માટીની બનેલી હોય। આ સિવાય તમે તમારા ઘરના મંદિરમાં પણ તસવીરો રાખી શકો છો। ઘરમાં ભગવાન ગણેશની એક જ મૂર્તિ હોવી જોઈએ। દેવી લક્ષ્મીને ડાબી બાજુ અને દેવી સરસ્વતીને લક્ષ્મીની જમણી બાજુ રાખવું જોઈએ। તમારે તમારા પૂજા રૂમમાં ભગવાન ગણેશની સ્થાયી અથવા નૃત્ય કરતી મૂર્તિ ક્યારેય ન રાખવી જોઈએ। ઘણા લોકોને ઘરમાં શિવલિંગ રાખવું ગમે છે, પરંતુ ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ। આ સાથે ભગવાન શિવની કોઈ પણ મૂર્તિ જે તેમના ઉગ્ર સ્વરૂપ દર્શાવતી તસવીર પણ ઘરમાં ન રાખવી જોઈએ। જો તમે ભગવાન શિવને તમારા મંદિરમાં રાખવા માગો છો તો ભગવાન શિવ અને પરિવારની તસવીર લગાવવી વધુ સારું રહેશે। મા દુર્ગા વિશે વાત કરતાં આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે તેમના કયા સ્વરૂપને આપણા ઘરમાં રાખીએ છીએ। મહિષાસુર મર્દિનીના સ્વરૂપની જેમ યુદ્ધ કરતી ચંડિકા દેવીનું સ્વરૂપ આવી મૂર્તિઓ અથવા ચિત્રો ક્યારેય ઘરના મંદિરમાં ન રાખવા જોઈએ। મા દુર્ગાના સૌમ્ય સ્વરૂપને હંમેશા ઘરમાં રાખો। જો તમે મા દુર્ગાની તસવીર રાખતા હો તો હંમેશા ધ્યાન રાખો કે તેમના સિંહનું મોં બંધ હોવું જોઈએ। ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીની બેઠેલી તસવીર મૂર્તિ રાખો। ઘરના મંદિરમાં શનિ, રાહુ, કેતુ અથવા અન્ય કોઈ ગ્રહ દેવતાના ચિત્રો ક્યારેય ન રાખવા જોઈએ। આપણે આ બ્રહ્માંડને સંચાલિત કરતી ત્રિદેવ
વિશે વાત કરીએ તો ફક્ત વિષ્ણુ અને શિવના સ્વરૂપ જ સ્થાપિત થઈ શકે છે. ઘરના મંદિરમાં ભગવાન બ્રહ્માની સ્થાપના ક્યારેય ન કરવી જોઈએ.